રામ રામ મિત્રો, કેમ છે બધા? બધા જ મજામાં હશે, કારણ કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને બધા આનંદ કરતા હશે. તો મને પણ નવરાત્રિનો શોખ છે. ત્યાં હતી એટલે બહુ જ મજા કરી, પણ અહીંયા આવ્યા પછી બહાર જવાતું નથી અને નવરાત્રિ થતી નથી. તો અમે દર વર્ષે અહીંયા ઘરે જ કરીએ છીએ અને ઘરમાં જ અમે 3 જણ નાચી અને ખુશ થઈએ છીએ. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણે ખુશ થવું ને એ આપણા હાથમાં છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે ના હોય, દરેક પરિસ્થિતિની અંદર આપણો રસ્તો કઈ રીતે કાઢવો, આપણા શોખ કઈ રીતે પૂરા કરવા, તો આ રીતે પણ શોખ પૂરા કરી શકાય છે. એવું જરૂરી નથી કે આપણે નવરાત્રિના પાર્ટી પ્લોટમાં જઈએ તો જ આપણે આનંદ માણી શકીએ, કે એવા ગરબામાં જઈએ તો જ આનંદ માણી શકીએ. નથી તો તેને સ્વીકારી લેવાનું અને ઘરે જ આનંદ માણવાનો. જુઓ, અમે ઘરે જ મંદિરને સરસ સજાયું છે અને નવરાત્રિ ઘરે જ કરીએ છીએ. તો ચાલો અમારી સાથે ગરબા રમવા. તો વાત ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.